નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ અને સૌપ્રથમ વાત કરવી છે ક્ષત્રિયોના સૌથી મોટા અપમાન વિશે। લોકમત 2024 ગુજરાત ફર્સ્ટનું વોર રૂમનું બઝર વાગી ગયું છે। ભાવનગરના ઇન્ડીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ સૌથી મોટો બફાટ કર્યો છે। રાજા રજવાડા અફીણ ખાઈને નશામાં પડ્યા રહેતા હતા, તેઓ બફાટ ઉમેશ મકવાણાએ કર્યો છે। ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીતમાં આ વિવાદિત બફાટ કર્યો છે। ગુજરાત ફર્સ્ટના રિપોર્ટરે નિવેદન અંગે ફરીથી પૂછ્યું તો પણ એ જ જવાબ, એ જ બફાટ ઉમેશ મકવાણાએ કર્યો છે। હું પુરુષોત્તમ રૂપાલા નથી કે નિવેદન આપીને પાછું લઈ લઉં તેવો બફાટ પણ કર્યો મકવાણાએ। બફાટ કર્યાનો વિડીયો પ્રસારિત કરતા ઉમેશ મકવાણાએ પોતાનો અહંકાર પણ બતાવ્યો। અને અહંકાર કેવો? આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનો અહંકાર બોલ્યો ને હાઈકમાન્ડને સારું દેખાડવા, પોતાના હાઈકમાન્ડને સારું દેખાડવા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલને ચેલેન્જ આપી છે ઉમેશ મકવાણાએ। ગુજરાત ફર્સ્ટને સંપૂર્ણ ઇન્ટરવ્યુ દેખાડવાની ચેલેન્જ આપી દીધી છે આ ભાઈએ। આખો ઇન્ટરવ્યુ બતાવો તો હું ગુજરાત ફર્સ્ટ ચેનલને સાચી ચેનલ ગણીશ તેવો બફાટ ફરીવાર મકવાણાએ કર્યો। હાઈકોર્ટમાં મામલો લઈ જવાની ગુજરાત ફર્સ્ટે ધમકી આપી છે કે હું હાઈકોર્ટમાં આ મામલો લઈ જઈશ। ગુજરાત ફર્સ્ટે ઉમેશ મકવાણાની આ ચેલેન્જનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરી લીધો છે। અને શું ચેલેન્જ પૂરી કર્યા બાદ હવે ઉમેશ મકવાણા ક્ષત્રિય સમાજની માફી માંગશે તે સવાલ પણ ગુજરાત ફર્સ્ટ એમને પૂરી રહ્યું છે। ઉમેશ મકવાણા એ બફાટ કર્યો છે તે સાંભળીએ। જેની અંદરથી અફીણ લઈ આવ્યા, આના રાજા મહારાજાઓ તાકાતવાળા હતા, ખબર હતી કે એને જીતી શકાશે નહીં, અફીણના વ્યસની બનાવ્યા, એના આઈની પ્રજાને અફીણનું બંધાણ કરાયું। ધીમે ધીમે અફીણ નશમાં ચડી ગયું। રાજા મહારાજાઓ અફીણના નશામાં પીડ્યા રહે એટલે એક એક રજવાડા ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું। તમે મારી વાત સાંભળો છો? તમે એમ કહો છો કે રાજા રજવાડાઓ અફીણના નશામાં પડી રહ્યા હતા કે તમે નિવેદન પાછું લો છો? હું મારા નિવેદન ઉપર કાયમ જ હોઉં છું, ક્યારેય નિવેદન આપું ક્યારેય પાછું લેતો નથી। હું પુરુષોત્તમ રૂપાલા નથી, પેલી વાત, હું ઉમેશ મકવાણા છું। ઉમેશ મકવાણાએ આપેલું નિવેદન ક્યારેય પાછું આજની તારીખમાં લીધું નથી। તમે જોયું છે કે એ વખતે રાજા મહારાજોને હરાવી કે હતું નહીં, એટલે એને ધીમે ધીમે એ રાજાઓને અફીણના બંધાણી કરાવતા ગયા, ધીમે ધીમે ઓલું એના નશો થતા થયા અને એક એક રજવાડાઓ અંગ્રેજો જીતતા ગયા છે। આ એનો ઇતિહાસ હું તમને ન હોય ને તમને ઇતિહાસના કયા પેજ ઉપર લખેલું છે ને હું આપવા તૈયાર છું। મારા નિવેદનનો તોડી મચકોડી અને અલગ રજૂ કરવામાં આવ્યું છે, એટલે ટૂંક જ સમયમાં હું મારી લીગલ ટીમ સાથે ચર્ચા કરી રહ્યો છું। જરૂર પડે તો આવી ચેનલને હાઈકોર્ટ કે કોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી અમે ઘસડી જઈશું। ગુજરાત ફર્સ્ટ ચેનલને આગામી હું કોર્ટની અંદર ધસડવાનો છું। મારું નિવેદન ખોટું આપવામાં આવ્યું છે, બાકી જો મેં મારું નિવેદન આવું કર્યું જ નથી। અને ગુજરાત ફર્સ્ટમાં જો ચેનલને ખરેખર તેવડ હોય તો મારું આખું ઇન્ટરવ્યુ છાપે, જાઓ મેં શું કીધું છે। તો ઉમેશ મકવાણા જેઓ આપના નેતા છે ને પોતાના રાજકીય રોટલા શેકવા માટે લોકસભાના ઇલેક્શનમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે, ઇન્ડી ગઠબંધન કર્યું છે। અને અમારા રિપોર્ટર, અમે જે લોકસભા લાઈવ સ્ટુડિયો ફરાવી રહ્યા છે આખા ગુજરાતમાં, તમામ નેતાઓના મત જાણી રહ્યા છે, પણ કોઈએ આવો બફાટ નથી કર્યો। માત્ર ઉમેશ મકવાણાએ આ બફાટ કર્યો છે અને અમારા રિપોર્ટરે તેઓને રોક્યા કે હજી તમે વિચારી લો। હજી એકવાર જે રીતે રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ને પોતે લાજવાની બદલે તેઓ ગાજ્યા કે હું રૂપાલા નથી કે મારું નિવેદન પાછું ખેંચી લઉં। જે રીતે રાહુલ ગાંધી દ્વારા પણ બફાટ કરવામાં આવ્યો ને ઉમેશ મકવાણા દ્વારા પણ બફાટ કરવામાં આવ્યો કે રાજા રજવાડા આવું કરતા હતા, તે પણ ગુજરાત ફર્સ્ટ એટલે કે જે અમે પત્રકાર છીએ, પત્રકારનો ધર્મ નિભાવીએ છીએ, લોકશાહીનો ચોથો જ્યારે અમે સ્તંભ કહેવાઈએ છીએ, અમે તો સત્ય બતાવી રહ્યા છે, પરંતુ તેઓ પોતે આવો બફાટ કરી રહ્યા છે અને અમને ચેલેન્જ આપી છે કે ગુજરાત ફર્સ્ટ બતાવે નહીં તો તેમને હાઈકોર્ટમાં લઈ જઈશ। એટલે હવે ઉમેશ મકવાણા અમે બતાવી રહ્યા છે, તમારો આ જે ઇન્ટરવ્યુ અમારા રિપોર્ટરે કર્યો છે અનકટ, આપ પણ જોઈ લો। નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો લોકસભાનો ગુજરાત ફર્સ્ટનો આ લાઈવ સ્ટુડિયો હવે આવી પહોંચ્યો છે ભાવનગરમાં। ભાવનગર કે જે કૃષ્ણકુમારસિંહજીની આ ભૂમિ અને ઘણા બધા અહીંયા વિકાસ કાર્યો પણ થયા છે, ખૂબ જ રાજકીય મહત્વનું પણ તેનું રહેલું છે।
અગાઉ પહેલા એવું કહેવાતું હતું કે સૌરાષ્ટ્રનું નંબર 1 આ શહેર છે, પરંતુ હવે અહીંયા પરિસ્થિતિ થોડી બદલાઈ રહી છે અને વર્ષ 1991થી ભાજપનો અહીંયા ગઢ કહેવાય છે. જો કે હવે અહીંયા થોડા ઘણા સમીકરણ પણ બદલાઈ રહ્યા છે. સાથે સાથે પ્રથમવાર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ બીજા એક પક્ષ સાથે મળીને ચૂંટણી લડવા જઈ રહી છે. જી હા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું આ બેઠક પર ગઠબંધન છે અને આમ આદમી પાર્ટીએ જે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે તે જ અહીંયાના ધારાસભ્ય છે, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, જે આપણી સાથે જોડાઈ ગયા છે, જે લોકસભા 2024 ભાવનગરના ઉમેદવાર છે. ઉમેશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ તો આપ હાલ ધારાસભ્યો છો, ચૂંટાઈ તેને આવ્યા અને હવે લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છો. 7 મેના રોજ મતદાન થવાનું છે. કઈ રીતે આ પ્રચારમાં મેદાનમાં ઉતર્યા છો? આપના પહેલાં તો આપની ટીવીના મારફત મારી ભાવનગરની જનતા અને બોટાદની જનતાને હું એમનો આભાર માનું છું કે એમના આશીર્વાદના કારણે જ મને ઇન્ડિયા એલાયન્સમાંથી મને આટલી નાની ઉંમરમાં મને આ ટિકિટ મળી છે. આજે તમે જોયું છે કે સૌથી પહેલાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2 સીટ જાહેર કરી ઇન્ડિયા એલાયન્સમાંથી, એક ભરૂચની અને એક ભાવનગરની, અને બાકીની 24 સીટ ઉપર ગુજરાતની અંદર કોંગ્રેસ લડી રહી છે. એટલે 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડી રહી છે. તમે ભાવનગરમાં જોયું છે કે મેં મારી સ્વાભિમાન યાત્રા 21 દિવસથી વધારે સમય ચલાવી છે. 475 ગામમાં મારી આ યાત્રા ગઈ છે. દરેક લોકોને હું મળ્યો છું, દરેક સમાજના લોકોએ મને ખૂબ વિશ્વાસ મારી ઉપર મૂક્યો છે. આજે તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગામમાં ગરવા નથી દેતા, બોર્ડ લાગી ગયા છે. ગત રાત્રે તમે સિહોર ખાતે રક્ષામંત્રી રાજનાથસિંહ પણ આવ્યા હતા, એનો પણ વિરોધ થયો હતો. એટલે કે ભાજપને અત્યારે અમારા ભાવનગરમાં બોટાદમાં ક્યાંય ગરવા જ નથી દેતા. અને સ્વયંભૂ તમે જોયું છે કે અમારી ઇન્ડિયા એલાયન્સમાં અમારું યાત્રાનું સ્વાગત થઈ રહ્યું છે. લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા છે. એટલે કે ભાવનગરની જનતા આ વખતે બદલાવ ઈચ્છી રહી છે. અને આ તો આ ભાવનગર કોનું છે? તો આ જે ભાવનગર આ જે છે એ તો મહારાજા કૃષ્ણકુમારસિંહનું ભાવનગર છે, કે જેણે દેશની લોકશાહી માટે, ભારત દેશના અખંડતા માટે એ પ્રથમ રાજ્ય જેને સમર્પિત કર્યું, આ કૃષ્ણ મહારાજ સાહેબનું, આ નેક નામદાર સાહેબનું આ ભાવનગર છે. થોડી વાત ઇતિહાસમાં તમને હું થોડોક બેકફૂટમાં લઈ જઈશ કે જ્યારે 1947માં 15 ઓગસ્ટ રાત્રે 12 વાગે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજો ભારત છોડીને જતા રહ્યા 47ની સાલમાં. એટલે કે દેશ આઝાદ થયો. હવે ત્યારે તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હતા આપણા ગુજરાતના, અને એને જવાબદારી બહુ મોટી સોંપાડી હતી સમગ્ર દેશમાં, કે 563 જેટલા અલગ અલગ રજવાડાઓ હતા, અને એને બધાને એક કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલના સાહેબના માથા ઉપર આવ્યું. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ સીધા તે આવ્યા ભાવનગર નેક નામદાર કૃષ્ણકુમારસિંહજી પાસે, આવીને મહારાજને વિનંતી કરી કે મહારાજા, અત્યારે દેશમાં લોકશાહી સ્થાપી છે, ભારતને એક કરવું છે, તો તમારું આ રાજ્ય છે એ તમારે ભારત દેશની લોકશાહી માટે તમારે સમર્પિત કરવાનું છે. એ વખતે કૃષ્ણકુમારસિંહજી મહારાજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને કીધેલું કે મને અડધી કલાક પટેલ સાહેબ તમે આપો. ત્યાર પછી મહારાજા કૃષ્ણકુમારસિંહજી મહારાણી સાહેબા પાસે ગયા, એમને વાત કરી કે આપણા મહેલમાં, આપણા ઘરે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ આવ્યા છે ને આપણું રજવાડું માગે છે. ત્યારે મહારાણી સાહેબાએ કીધું કે જો દેશ માટે આપણું રજવાડું ખપી જતું હોય, લોકશાહી માટે થતું હોય, તો મહારાજા સાહેબ એનાથી મોટો અવસર આપણા માટે શું કહેવાય? રજવાડું તો આપી દો મહારાજા સાહેબ, પણ હારોહાર આ હું દાયજામાં જે વસ્તુ લાવી છું, એટલે કે જ્યારે લગ્નમાં આપણે પરંપરા છે ગુજરાતમાં, એક કર્યાવર પણ એમણે આપી દીધું. અડધો કલાકમાં નિર્ણય લેવાઈ ગયો. તમને આટલો બધો ઇતિહાસ તમને ખબર છે, તો તમારા સહયોગી જે કોંગ્રેસ છે તેમને ઇતિહાસ ખબર નથી? રાહુલ ગાંધી એવું કહ્યું કે રાજા રજવાડાએ તો બધું લૂંટી જ લીધું હતું, પછી અમે સત્તામાં આવ્યા અને બંધારણ આવ્યું ને લોકોને પોતાનો હક મળ્યો. તો શું તેમને ઇતિહાસ ખબર નથી? બીજાની હું વાત નહીં કરું, અમારા આ ઇતિહાસને દબાવવાનો અત્યારે વાત ચાલે છે. તમે જોયું હોય છે આ આખો ઇતિહાસ જે છે મેં તમને કીધું એ ઇતિહાસને દબાવી દીધો છે. આજની સુધીમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું હજી સુધી ભારત રત્ન કોઈ આપ્યો નથી. 10 વર્ષની આ મોદી સરકાર થઈ ગઈ,
અવારનવાર મેં વિધાનસભામાં મેં રજૂઆત કરી હતી એક ધારાસભ્ય તરીકે કે ભાઈ વિધાનસભાની મારફત એક ઠરાવ કરવામાં આવે અને રાષ્ટ્રપતિને અને પ્રધાનમંત્રીને મોકલવામાં આવે. તેમ છતાં પણ આજે પણ તમે જોયું હશે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળ્યો નથી, કે જેને પ્રથમ રાજ્ય સોંપ્યું એના કારણે જ ભારત દેશમાં લોકશાહી થપાણી છે. તેમ છતાં ભારત રત્ન હજી સુધી આપવામાં આવ્યો નથી. એટલે કે આ લોકો ભારતીય જનતા પાર્ટી વાળા જે છે એ ઇતિહાસને મરોડવાની વાત કરે છે. તમે જોયું હશે કે ભાજપના નેતા વાણી વિલાસ કરે છે. પરસોત્તમ રૂપાલાએ વાણી વિલાસ કર્યો. એને તો ન્યા લગીને કહી દીધું કે ભાઈ પહેલાના રાજા મહારાજાઓ જે છે એ અંગ્રેજો વાણી વિલાસ તો બંને તરફથી થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ પણ જે કર્યું એ શું વાણી વિલાસ નહોતો? બિલકુલ ખોટી વાત છે. વાણી વિલાસ માત્ર ભાજપના નેતાઓ જ કરે છે. પરસોત્તમ રૂપાલાએ જ કર્યો છે. પરસોત્તમ રૂપાલાએ એવું કીધું અભણ છે, એના નેતાઓ અભણ છે. જો ભણેલા હોત, ઇતિહાસ મારી ગોળે ઇતિહાસના વિષયના સ્ટુડન્ટ હોત તો કદાચ ન બોલે. રોટી બેટીની વાત કરી છે. અને સાહેબ હું છાતી ઠોકીને કહું છું, હું પણ મહારાજા કૃષ્ણકુમારસિંહની યુનિવર્સિટીનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું. ઇતિહાસમાં ગોલ્ડ મેડલિસ્ટ છું, યુનિવર્સિટી ફર્સ્ટ છું. એક પણ ઇતિહાસના પાના ઉપર ક્યાંય પણ નથી લખાયું કે કોઈ રાજાએ, ક્ષત્રિય રાજા હોય કે કોળી રાજા હોય કે પટેલ રાજા હોય, કોઈ રાજાએ પોતાની બેટી અંગ્રેજોને આપી હોય કોઈ જગ્યાએ નથી લખ્યું. અને લખાણું હોય તો આપની ચેનલમાં હું મારફતે હું ખુલ્લી ચેલેન્જ આપું છું. પરસોત્તમ રૂપાલા નહીં, ભાજપનો કોઈ પણ નેતા મને બતાવે કે આ ઇતિહાસના આ ચોપડા ઉપર આ પેજ ઉપર લખાણું. સાહેબ બોટાદના ધારાસભ્યમાંથી હું પહેલા રાજીનામું આપીશ ને રાજકારણ છોડી દઈશ. એટલે આ ભાજપ તમને લાગી રહ્યું છે કે વાણી વિલાસ કરી રહ્યા છે ખોટા? તમને લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને આપને આ બહુ સારો મુદ્દો મળી ગયો છે ક્ષત્રિય સમાજનો, કે એ બાને એક ડાયવર્ઝન થાય, લોકોમાં ધ્રુવીકરણ થાય? નહીં, આ મુદ્દો નથી. આ મારી દેશની માતાઓનું સન્માનની વાત છે, અમારી અસ્મિતાની વાત છે. આ મુદ્દો નથી. અમારા માટે મુદ્દો નથી જોતો. અમારા માટે હું મારા મત નથી જોતો. જ્યારે મેં તમને કીધું પ્રથમ વખત ધારાસભ્ય પહેલી વખત બોટાદમાંથી ચૂંટાણો ત્યારે કોઈ વાસા નથી હું લોકસભા લડવાનું છું. તેમ છતાં પણ મેં ગૃહના મારફત ગૃહની અંદર વિધાનસભાની અંદર કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની મેં માગણી પહેલો એવો ધારાસભ્ય મેં કરી હતી. એટલે અમારા માટે આ મુદ્દો નથી. અમારા માટે તો મારી બહેનો માટે જે રોટી બેટીની જે વાત કરી છે, ઇતિહાસની જો ઇતિહાસનો ખોટો કરવાની વાત કરી રહ્યા છે, એના અપમાનની વાત છે. અમે મતદાન માટે એમાં નથી પડવાના. રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ ખરા કે નહીં? નહીં, રાહુલ ગાંધી એવું કઈ બોલ્યા જ નથી. આ બોલ્યા છે પરસોત્તમ રૂપાલાજી, બોલ્યા છે ભાજપના નેતાઓ. એને અભિમાન છે, એને ક્ષત્રિય સમાજનું અપમાન નથી કર્યું. એને તો આ અપમાન કર્યું છે મારી ગુજરાતની માતાઓનું, બહેનોનું, મારી દેશની માતાઓનું, મારું બહેનોનું. કોઈ પણ રજવાડો મેં તમને કીધું ને, માત્ર ક્ષત્રિય સમાજના રજવાડા નતા. હા, વધુ એમના હતા, અમારા કોળી સમાજના હતા, ઠાકોર સમાજના હતા. હાલો હું તમને ઇતિહાસ બતાવું. પટેલ સમાજના પણ હતા, બ્રાહ્મણ સમાજના હતા. બધા સમાજની અમારી બેટીની અમારું અપમાન કર્યું છે. આજે ક્ષત્રિય સમાજ એકલો આંદોલન નથી કરતો. ઠીક છે. હવે ભાવનગરની આપણે વાત કરીએ તો આ બેઠક માટે કોંગ્રેસ સાથે સહમતિ કેવી રીતે બની? અહીંથી શક્તિસિંહ ગોહિલ આવે છે, કોંગ્રેસ પાસે પણ નેતાઓ છે, વર્ષોથી અહીંથી લડતી આવે છે. તો પછી આમ આદમી પાર્ટીએ આ બેઠક કઈ રીતે મેળવી? શું ગણિત જોયું હતું જીત માટેનું, ત્યારબાદ તમને આ બેઠક મળી છે? આપના ચેનલ મારફતે હું માન્ય રાહુલ ગાંધીજીનો, માન્ય શક્તિસિંહનો આભાર માનું છું કે આટલી નાની ઉંમરે મારું નામ એ લોકોએ ઇન્ડિયા એલાયન્સમાં સંયુક્ત રીતના સિલેક્ટ કર્યું. એટલે તો મારા માટે તો આ બહુ મોટી વાત કરાવે. એનો જો મુખ્ય શ્રેય જતો હોય તો એ મારી ભાવનગરની જનતાનો છે, મારી બોટાદની જનતાનો છે. કે ભાઈ 1 વર્ષની અંદર જે મેં વિકાસના કાર્યો 1000 કરોડના બોટાદમાં કરી ચૂક્યો છું, એના મેરિટના આધારે મને આ મારી ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે. તમારા જે આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક છે અરવિંદ કેજરીવાલ, તે તો હાલ જેલમાં છે. તો એમને તો ભાજપ એ જ પ્રચાર કરે છે કે આમ આદમી પાર્ટી એટલે ભ્રષ્ટાચારી પાર્ટી છે, એટલે કે આવા જે પણ નેતા આવે છે તમામ ભ્રષ્ટાચારીઓ છે. તો પછી જનતામાં એક મેસેજ પણ જઈ રહ્યું છે. દેશ આઝાદ થયો 1947માં. પ્રથમ આપણા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ આવ્યા અને છેલ્લા આપણે જોયું છે મનમોહનસિંહ 14માં. 14 પછી એટલે કે અત્યાર સુધીમાં જેટલા પણ પ્રધાનમંત્રી આવ્યા પોતે દેશ માટે કાંઈક કરી ચૂક્યા છે. એ પછી ભાજપના અટલ બિહારી વાજપેયીજી હોય કે પછી મનમોહનસિંહ કોંગ્રેસના હોય કે મોરારજી દેસાઈ હોય, દરેકે પોતાના માટે યોગદાન દેશ માટે આપ્યું. અનેક કંપનીઓ ઊભી કરી, ઈસરો ઊભા કર્યા, બરાબર, બધું નવી સરકારી કંપનીઓ સ્થાપી. 2014 થી લઈને 2024નો ઇતિહાસ તમે ચેક કરો. જેટલી પણ સરકારી બેંકો હતી પ્રાઇવેટ કરી નાખી, જેટલી પણ એલઆઈસી હતી પોતાના માન્યતાઓને આપી દીધી, જેટલી પણ પોર્ટ હતા સરકારી
પોતાના ઉદ્યોગપતિ માનીતાને આપી દીધા, નામ નહીં આપું. જેટલા પણ રેલવે હતી પોતાને આ ઉદ્યોગપતિઓને આપી દીધી. આખો દેશ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપી દીધો છે. તમને ખબર હોય 75 વર્ષ પહેલા દેશ આઝાદ થયો અને 75 વર્ષ થયા. 48 પહેલા ભારત દેશમાં 200 વર્ષથી ઈસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું શાસન હતું. અત્યારે કોનું શાસન છે? ભાજપના નેતાઓ પોતે જોયું છે, એ વેમમાં છે કે ભાઈ ભાજપનું શાસન છે. બિલકુલ ખોટી વાત છે. ભાજપ કહે છે પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળમાં પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયા, $3 ટ્રિલિયન ઇકોનોમી આપણે બની ગયા છે, એમ્સ વધી રહી છે, 370 કલમ હટાવવામાં આવી, આ બધા વિકાસ કાર્યો કર્યા છે. 90 કરોડ લોકોને અનાજ મફતમાં આપવામાં આવી રહ્યું છે, 5 લાખ જે આયુષ્માન કાર્ડનું કાર્ડ છે ત્યાં આપવામાં આવે છે. ભાજપ એક ભ્રષ્ટાચારની જનતા છે. વિશ્વની સૌથી મોટામાં મોટી જો ભ્રષ્ટાચારી પાર્ટી હોય ને તો એ આ ભાજપ છે. હું તમને ખાલી થોડાક જ આંકડા આપી દઉં. ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં શાસન મોદી સાહેબનું આવ્યું 2014માં. 2014થી લઈ અને 2024 10 વર્ષનું શાસન થયું. લોકો દ્વારા ચૂંટાયેલી રાજ્ય સરકારો 9 જેટલી રાજ્ય સરકારો 10 વર્ષની અંદર ભાંગી નાખી, આખી ઉખેડીને ફેંકી નાખી. મહારાષ્ટ્રની જોઈ લો, ગોવાની જોઈ લો, રાજસ્થાનની જોઈ લો, મધ્યપ્રદેશની જોઈ લો, આવી 9 રાજ્યની સરકારો ભાંગી નાખી. ચાલુ મુખ્યમંત્રી શ્રી છત્તીસગઢના હોય કે અમારે આમ આદમી પાર્ટીના દિલ્હીના, એવું તો પંજાબમાં પણ થયું હતું. પંજાબમાં બી કોંગ્રેસમાંથી લોકો આમ આદમી પાર્ટીમાં આવ્યા જ છે. આપણે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં એવા કયા પ્રશ્નો છે કે તમને લાગી રહ્યું છે કે તમે લોકોની સમક્ષ ઉઠાવી રહ્યા છો ને ત્યારબાદ લોકો તમારા પર વિશ્વાસ મૂકશે? મેં તમને કીધું એમ કે 9 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ આખા 9 જેટલા સરકારો ભાંગી નાખી, લોકશાહી પૂરી ખતમ કરી નાખી. અત્યારે અમે ચૂંટણી નથી લડી રહ્યા ને, અત્યારે તો ઇન્ડિયા એલાયન્સ બધા જેટલા દેશના વિપક્ષ પાર્ટીઓ છે એ બધા એક થઈ ગયા છે. ભારત દેશની લોકશાહી બચાવવા માટે, બંધારણ બચાવવા માટે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. તમે જોયું છે તાજેતરનું જ ઉદાહરણ સુરતમાં. આજે ગુજરાતમાં 26 સીટ છે લોકસભાની. સુરતમાં હજી સુરતના લોકોએ મતદાન કર્યું નથી. મતદાન તો ગુજરાતમાં 7 તારીખે થવાનું છે. હજી લોકોએ મત એક પણ આપ્યો નથી. સુરતના કલેક્ટરે ભાજપના ઉમેદવારને પ્રમાણપત્ર આપી દીધું, સાંસદ તરીકે ઘોષણા કરી દીધી. તમે વિચાર કરો, આવી રીતના ભારતીય જનતા પાર્ટી લોકશાહીની હત્યા કરે છે, ચૂંટણી થવા નથી માંગતી. અને જો પણ તમને ન્યાય કે કાયદામાં વિશ્વાસ નથી અને ભાજપ એ જ કહે છે કે જે પાર્ટીના જે મુખ્ય સંયોજક હોય તે જેલમાં હોય તો પછી તમે તેમના ઉમેદવારને કેમ મત આપશો? જેલમાં શા માટે બોલ્યા અમારા નેતાને અરવિંદ કેજરીવાલને? એને સારામાં સારી સ્કૂલો બનાવી. એક સ્કૂલો કેવી? અમેરિકામાં જે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જે પ્રકારનો અભ્યાસક્રમ ચાલે છે એ પ્રકારનો અભ્યાસક્રમ અત્યારે સરકારી દિલ્હીની સ્કૂલોમાં છે. એક મોહલ્લામાં દવાખાના બનાવ્યા. મહિલાઓને દર મહિને એના ખાતામાં 1000 રૂપિયા આપે છે. મફત મુસાફરી કરાવે છે. 200 યુનિટ 7 વર્ષથી મફત આપે. કેટલા વર્ષથી? 7 વર્ષથી. MSP લાગુ છે. આટલું બધું આપવા છતાં 12 લાખ સરકારી નોકરીઓ આપી. બધું આપવા છતાં ત્યાંની સરકાર નફો કરે છે. ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે કે જે નફો કરતું રાજ્ય દિલ્હી છે. બધું આપવા છતાં કટ્ટર ઈમાનદાર વ્યક્તિ મોદી એની જેવી નિશાળો ન બનાવી શક્યા, એની જેવી દવાખાના ન બનાવી શક્યા, મોદી લોકોને રોજગારી ન આપી શક્યા, મહિલાઓને સન્માન ન આપી શક્યા, દર મહિને 200 વીજળી મફતનું આપી શક્યા, દેશની જનતાને ખેડૂતોને પકવેલા પાકના ભાવનો MSP નો આપી શક્યા, દેણું માફ ન કરી કે અમારા ગુજરાતના ખેડૂતોનું કે ભારતના ખેડૂતો કે મારા ભાવનગરના આ કાંઈ ન આપી શક્યા. કોમ્પિટિશન ન થઈ એટલે એને બીક લાગી, જો આ અરવિંદ કેજરીવાલ બહાર હશે તો હું હારી જઈશ. તો આટલા ઈમાનદાર હતા અરવિંદ કેજરીવાલ, તો તમારા વિધાનસભામાં સહયોગી ભૂપત ભાયાણી કેમ પક્ષ છોડીને જતા રહ્યા? મેં તમને કીધું એમ, એને અનેક લોટસ ઓપરેશનો ચલાવ્યા. 9 જેટલી રાજ્ય સરકારો ભાંગી નાખી. પંજાબમાં ચલાયા, એક પણ અમારો ધારાસભ્ય ન ખરીદાય. દિલ્હીમાં ચલાવી લોટસ ઓપરેશન, એક પણ આજે પણ છાતી ઠોકીને કહ્યું દિલ્હીમાં એક અમારો આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય ન કરી ગયા. મોદી એટલા બધા પ્રેશરાઇઝ થઈ ગયા, એને નાકનો સવાલ આવી ગયો. અને ભૂપત ભાયાણી બહુ સારો માણસ હતો, મારી સાથે ધારાસભ્ય હતો. એને પર્સનલ લાઈફમાં એને ડિસ્ટર્બ કર્યા. પર્સનલ એટલું બધું દબાણ કર્યું આ લોકોએ, છેલ્લી કોલીએ પહોંચી ગયા. લોભ લાલચ બધું ફેર પ્રકારે બધા પ્રકારે એનું ઓલું કરી નાખ્યું.
છેવટે એ તો માણસ છે, એ કઈ ભગવાન નથી ભૂપતભાઈ આની. એટલો બધો તાનાશાહી આ સરકારે કરીને બેચારો નોઠો ન જવું ને તો એ જવું પડ્યું, તાનાશાહી સામે એને ઝૂકવું પડ્યું. અને એ ભૂપતભાઈને નથી ગયો, વિસાવદરની જનતા અને આખી ગુજરાતની જનતા જોઈ રહી છે મોદીના તાનાશાહીને. એનો જવાબ ચોક્કસપણે અમારી વિસાવદરની જનતા અને ગુજરાતની જનતા ચોક્કસ આ તાનાશાહીને જવાબ આપવા જઈ રહી છે. અચ્છા, જીતુ વાઘાણી એવું કહી રહ્યા છે કે સાવજની સરકાર ચાલી રહી છે ને હવે આ લોકો બબુચકની સરકાર લાવવા માંગે છે. હવે સાવજની સરકાર હોય તો મારા ગુજરાતના ખેડૂતોનું દેણું માફ ન કરે. જો સાવજની સરકાર હોય તો અહીંના આરોગ્ય કેન્દ્ર મંત્રી મનસુખ માંડવિયા અહીંના છે, તો એમ્સ રાજકોટ શું કામ લઈ જાય? સાવજ હોય તો ભાવનગર એમ્સ ન નાખે? સાવજ હોય તો ભાવનગરની અંદર હારામાં હારી ઇન્ડસ્ટ્રી ન નાખે? કેમ અમદાવાદ ને સુરત ને નવસારી લઈ જાય છે? સાવજ હોય અહીંના, બરાબર. આ બધા શિયાળિયા છે, અત્યારે લગીને 10 વર્ષ શિયાળિયાનું શાસન આવેલું, ખ્યાલ આવી ગયો. તો પછી આટલા 1991 થી કેમ અહીંયા ભાજપનું શાસન છે? તમે લઈ લો સાંસદની તમામ બેઠકો જ્યારે પણ ચૂંટણી થાય છે ત્યારે ભાજપને જ મત મળતા હોય છે. વર્ષ 2022ની વાત કરીએ વિધાનસભાની તો 7 વિધાનસભા બેઠક હતી, 7 જે બેઠકો છે તે ભાજપને મળી. જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના જો મત મેળવી લો તે કરતા પણ ભાજપને મત વધારે મળ્યા છે. મેં તમને કીધું એમ તાનાશાહી સરકાર છે. આજે લોકો ગુજરાતમાં અને જનતા જે મેન્ડેટ આપે છે, જનતા જે જનાદેશ આપે છે તે તાનાશાહી છે. જનતા જે મેન્ડેટ આપે છે હંમેશા લોકશાહીમાં માથા ઉપર જ હોય છે. અત્યારે તમે જોયું છે કે લોકોને મોદીએ ભરમાયા હતા કે લોકો 2000 જે ચૂંટણી હતી 22ની તમે જોયું છે મોદીના માત્ર ચહેરા ઉપર લડાણી આખી દેશમાં. ખોટા વચનો આપ્યા મોદીએ, જૂઠું બોલ્યા. તમે જોયું છે કે 10 વર્ષની અંદર ડોલર ક્યાં પહોંચી ગયો તમે જોયું છે. 14માં પેટ્રોલ ડીઝલના ભાવ 50 રૂપિયા અંદર હતા, અત્યારે 100 રૂપિયા કરી નાખ્યા. મોંઘવારીએ માજા મૂકી દીધી. મોદીએ કીધું તો હું દર વર્ષે 2 કરોડ શિક્ષિત લોકોને સરકારી નોકરી આપીશ. બરાબર, કેટલા જૂઠા વચનો એની સામે ભાજપ એની સામે એવું કહે છે કે આ લોકોની માથાદીઠ આવક પણ વધી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એના કારણે ખર્ચ વધી રહ્યા છે. બિલકુલ ખોટી વાત છે. વિકાસ ખાલી ભાજપનો થયો છે. નિસારું બંધ થઈ, ગુજરાતમાં 17,000 નિસારું બંધ થઈ અને ભાજપના કાર્યાલયનો વિકાસ થયો, કમલમનો વિકાસ થયો. એક તાલુકામાં 2-5 કરોડના કમલમ સ્થપાણા, એટલે કે નિસારું બંધ થઈ અને ભાજપની કાર્યાલયો બનવા માંડી. એટલે વિકાસ થયો છે નો ડાઉટ. પણ ભાજપના નેતાઓનો, જે ભાજપનો નેતા સાયકલ લઈને જતો હતો અત્યારે એ તમે જોયું છે 4 વ્હીલ લઈને જાય. જે ભાજપનો નેતા 4 વ્હીલ લઈને જતો હતો અત્યારે હેલિકોપ્ટરમાં ઉડામૂડ કરે છે, ચાર્ટર પ્લેનમાં ઉડામૂડ કરે છે. વિકાસ થયો છે નો ડાઉટ, પણ વિકાસ થયો છે ભાજપના કાર્યકર્તાઓનો, વિકાસ થયો છે અદાણીનો, અંબાણીનો. બાકી ગુજરાતની જનતા તો દબાઈ ગઈ છે. ખાસ કરીને તમે મારા દરિયાકાંઠાના વિસ્તાર કોળી સમાજની હાલત તો જુઓ. તરીવરામાં અમારો કોળી સમાજને ગરીબ બનાવી નાખ્યો, અતિ પછાત બનાવી નાખ્યો. વ્યસનમાં 4 બાજુ દારૂની આટડીઓ ફેલાઈ દીધી છે. તમે જોયું છે સરતાન પર જોઈ લો, મીઠી વીડી જોઈ લો, 700 બહેનો તો વિધવા થઈ ગઈ. 18 વર્ષથી લઈને 30 વર્ષની નીચેની બહેનો અત્યારે વિધવા થઈ ગઈ દારૂના કારણે. એક ગામમાં 700 વિધવાઓ, આખા ગામ વિધવાથી ભરાઈ ગયા છે. આ કોનું પાપ છે? આ ભાજપના ભ્રષ્ટ નેતાઓનું પાપ છે. તમે કોળી સમાજનો ઉલ્લેખ કર્યો અને એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી જ્ઞાતિવાદની રાજકારણ તે નથી કરતી, જાતિને વચ્ચે નથી લાવવામાં આવતા. પરંતુ અહીંયા જે ટિકિટ તમને આપવામાં આવી છે, તમે પણ કોળી છો, સામે ભાજપના જે ઉમેદવાર છે તે પણ કોળી છે અને 2019ના જે ઉમેદવાર હતા તે પણ કોળી હતા ભાજપના. તો શું આ ફેક્ટરને ધ્યાનમાં રાખીને ટિકિટ મળી છે તમને? નહીં, કોળી હું ચોક્કસપણે કોળી સમાજમાંથી આવું છું અને સામેના કેન્ડિડેટ પણ કોળી સમાજના છે. પણ કોળી સમાજમાં ફેર હોય છે. એક કોળી એવો હોય છે કે પોતાની રીતના નિર્ણય લેતો હોય છે, લોકોના કામ કરતો હોય છે, ને એક કોળી એવા પ્રકારના હોય છે કે જે અન્ય સમાજના રિમોટ કંટ્રોલથી હાલતા હોય છે, કે અન્ય સમાજ જે કેમ ઉઠી જાય બેસી જાય રિમોટ એની પાસે હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી જે કાંઈ ટિકિટો આપે છે કોળી સમાજના નેતાઓને, એનું રિમોટ જે છે એ એના ઉચ્ચ નેતાઓ, એના આકાઓ પાસે હોય છે. ખુદ નરેન્દ્રભાઈ મોદીનું રિમોટ કંટ્રોલ છે એ ગૌતમ અદાણી પાસે છે. એટલે કે અત્યારે જે શાસન જે છે ને દેશમાં એ મોદી શાસન નથી. એ તો જેમ ઈસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ કંપનીનું હતું
તમે ફરી ફરીને પ્રધાનમંત્રી મોદી સામે પ્રહાર કરી રહ્યા છો, આક્ષેપ કરી રહ્યા છો. ગૌતમ અદાણીનું શાસન છે. ગૌતમ અદાણીનું જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ને 10 વર્ષથી એનું શાસન છે. અત્યારે કોઈ મોદીનું શાસન તો નથી. એની સામે તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ. તમે કેમ તમે ખાલી મીડિયામાં નિવેદન આપો છો? તેનાથી થોડી કઈ સાબિત થઈ જવાનું છે. તેના માટે તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ. અમે સુપ્રીમ કોર્ટમાં પણ ગયેલા છે, અનેક વખત અમે રજૂઆત કરેલી છે, બરાબર. પણ તમે જોઈ શકો આખે આખું આ તાનાશાહી સરકાર છે, આખે આખું તંત્ર એનું છે. તમે જોયું હશે કે બધું તંત્રને બાનમાં લઈ લીધું છે. આખે આખું બધું તમે જોયું છે કે દેશમાં લોકશાહી જેવું કાંઈ રહેવા જ નથી દીધું. તમે જોયું છે કે મારું ફોર્મ રદ કરવા માટે ખુદ ઉમેદવાર મેદાને આવી ગયા હતા. ખોટા ઓલા કરીને આખું તંત્રને દાબમાં લઈ લીધું, બરાબર. એ લોકો તો ચૂંટણી કરવા જ નથી માગતા. આ તો મારી ભાવનગરની જનતાના આશીર્વાદ છે, બોટાદની જનતાના આશીર્વાદના કારણે મારું ફોર્મ રદ ન કરી શક્યા. બાકી આજે મારી ભાવનગરની જનતા પણ મતથી વિમુખ થઈ જાત, નહીં એમના મેનો ઉમેદવાર ચૂંટાઈ જાત. એટલે આ ભારત દેશમાં જો મોદી સરકાર નથી દાવાની, પણ કદાચ ભૂલમાં આવી ગઈ તો આ ઉમેશ મકવાણા ચેલેન્જ આપે છે, કદાચ આ તાનાશાહી સરકાર દેશની અંદર લોકશાહી જ નહીં રહેવા દે, લોકશાહીની હત્યા કરવામાં આવશે. કદાચ ફરી વખત આટલો બધો ડરનો માહોલ કેમ આમ આદમી પાર્ટી કોંગ્રેસ ઉભો કરે છે કે બંધારણ જતું રહેશે, અનામત હટી જશે, અહીંયા લોકશાહી હટી જશે? આવો બધો ડર કેમ ઉભો કરવામાં આવી રહ્યો છે? કેમ તમને વિશ્વાસ નથી અહીંયાના લોકોમાં, ન્યાયતંત્રમાં? તંત્રમાં પૂરેપૂરો વિશ્વાસ છે. મારી બોટાદની જનતા ઉપર મને વિશ્વાસ છે, ભાવનગરની જનતા ઉપર વિશ્વાસ. પણ તમે જોયું હોય છે એનો ઇતિહાસ તમે ચેક કરો. 10 વર્ષના તમે બોટાદથી જીતીને આવ્યા તો એ કઈ રીતે જીતી આવ્યા? તમને સામેથી એમને સીટ આપી દીધી હતી? 10 વર્ષના શાસન, તમે એનો જવાબ નથી આપી રહ્યા. તમને આપું. 10 વર્ષના મોદી શાસનમાં તમે જોયું હોય છે 9 જેટલી રાજ્ય સરકાર પાડી જાય, એ તો તમે સ્વીકારો છો. અનેક સાંસદો, અનેક ધારાસભ્યો મોદી વોશિંગ મશીનમાં એ નવું મશીન લાવ્યા છે. જેમ અમારે અહીંયા ભાવનગરમાં નિરમા ફેક્ટરી છે કનુભાઈ પટેલની, નિરમા વોશિંગ પાવડર, એમ મોદી વોશિંગ પાવડર લાવ્યા છે. એમાં ગમે તેવો નેતા, કૌભાંડી નેતા, એને એમાં મોદી વોશિંગ મશીનમાં નાખી દે, 2 કલાક ઘુમાડે, બહાર કાઢે એટલે બધા ભ્રષ્ટાચારના ડાઘ ધોવાઈ જાય. આવું મોદી વોશિંગ મશીન લઈને આવ્યા છે. કેટલા કૌભાંડીઓ નેતાઓ, કેટલા વિજય માલ્યાથી લઈને નીરવ મોદી છે, કેટલા કૌભાંડીઓને અંદર વોશિંગ મશીનમાં નાખ્યા અને શુદ્ધ કરીને બહાર કાઢ્યા. તમે ભાજપનું કહેવું છે કે બધા સામે હાલ કેસ ચાલી રહ્યો છે, કોઈના કેસ વિડ્રો થયા નથી અને જે ચુકાદો આવશે એમને શેરો માની રહેશે. ચુકાદાની ક્યાં વાત હતી? તમે 2014ની જોઈ લો મોદી સાહેબનું. એને કીધું તો હું સ્વિસ બેંકમાંથી બધું કાળું નાળું પાછું લાવીશ, દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આપીશ, કોઈને ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે. એ મોદી સાહેબ ખોટું નથી બોલતા. મોદી સાહેબ ક્યારેય ખોટું બોલતા જ નથી. જેટલું બોલે છે એ ખોટું જ બોલે છે, જે નથી બોલતા એ જ સાચું બોલે છે. જેટલું મનની વાત કરે છે મોદી સાહેબ, પણ જેટલું બોલે છે ને એ બધું ખોટું. જે નથી બોલતા એટલું જ સાચું છે. તમે જોયું હોય છે સ્વિસ બેંકની વાત કરી, કાળું નાણું પાછું લાવવાની વાત કરી. વિજય માલ્યા અત્યારે ક્યાં છે? નીરવ મોદી ક્યાં છે? આ જેટલા કૌભાંડીઓ છે, વિજય માલ્યા કોંગ્રેસના શાસનકાળમાં એમને જ બધું કૌભાંડ કર્યું હતું એવું ભાજપનું કહેવું છે. ભગાડ્યા કોને? કોની સરકારમાં બધા ભાગ્યા? દેશ છોડીને કોની સરકારમાં ભાગ્યા? કોનો હાથ છે? જેટલા પણ કૌભાંડીઓ ભાગ્યા એ બધા મોદી સાહેબની સરકારમાં ભાગ્યા. પણ અત્યારે આમ આદમી પાર્ટીના જ 3 દિગ્ગજ નેતા જેલમાં પહોંચી જાય તો એ તમારા માટે નથી એ શરમજનક બાબત કે જે પાર્ટી એવું પાર્ટી વિથ ડિફરન્સની વાતો કરતી હતી કે અમે લોકોની પાર્ટી છીએ, આમ આદમી પાર્ટી જે સામાન્ય લોકો છીએ એ સામાન્ય લોકોને પર કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ લાગે છે? અમને ગર્વ છે. અંગ્રેજોનું શાસન હતું ત્યારે ગાંધીજી જેલમાં હતા. અમને ગર્વ છે. અંગ્રેજોનું શાસન હતું, શહીદ ભગતસિંહ જેલમાં હતા. અંગ્રેજોનું શાસન હતું ત્યારે અનેક નેતાઓ જેલમાં હતા. ગર્વ છે. અમારા નેતાઓ ભારત માતાના લોકશાહી બચાવવા માટે જેલમાં છે, પોતાનું માથું આપી રહ્યા છે. અમને ગર્વ છે, મારી દેશની જનતાને ગર્વ છે કે આ તાનાશાહી સરકાર સામે ઝૂક્યા નથી, ભાજપના વોશિંગ મશીનમાં ગયા નથી, એટલે જેલમાં છે. આજે ઉમેશ મકવાણા તમારી સામે બેઠો છે એટલા માટે બેઠો છે કે ભાજપમાં ગયો નથી. બાકી જો ભાજપમાં ગયો હોત ને તો આજે તમને આ મોદીનો વિરોધ ન કરતો હોય. આજે ભાજપમાં અમે નથી ગયા. શું કામ નથી ગયા? એટલા માટે કે જો અમે ભાજપમાં વહી જવી ને તો આ ભારત દેશની લોકશાહી પૂરી થઈ જાય એવી છે. દેશ જ નથી રહ્યો. આજે કૃષ્ણકુમાર સિંહ મહારાજે એટલા માટે પોતાનું રાજ્ય પહેલું નહોતું આપ્યું કે દેશની હત્યા કરે આ મોદી.
એટલા માટે પોતાનું રજવાડું નતું આપ્યું કે મોદી સરકાર દેશમાં લોકશાહી પૂરી કરી નાખે. એટલા માટે આપ્યું હતું કે ભારત દેશમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી હર હંમેશ અમર રહે. એટલા માટે આપ્યું હતું. આ શહીદ ભગતસિંહે પોતાનું માથું શું કામ આપ્યું હતું? આ બધા જે મુદ્દા છે તે 2019માં પણ ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારબાદની જે વિધાનસભા ચૂંટણી થઈ તેમાં પણ ઉઠાવવામાં આવ્યા, પરંતુ તમામ જગ્યાએ વિપક્ષનો રકાસ થઈ ગયો હતો. 2014 અને 19ના જો આપણે પરિણામ જોઈએ તો બંને પરિણામમાં લીડ ભાજપના ઉમેદવારની સતત વધી છે. તો કેમ આમ આદમી પાર્ટીને, ઇન્ડિયા ગઠબંધનને વિશ્વાસ છે કે અમે જીતી જઈશું? મેં તમને કીધું, મોદીએ લોકોને છેતરા છે, ખોટા વચનો આપ્યા છે અને એમાં ભરમાઈ ગઈને જનતાએ એની ઉપર વિશ્વાસ કર્યો. પણ હવે મોદી જાદુગર છે અને અદાણીને ઓળખી ગઈ છે. મારી ગુજરાતની જનતા, મારી ભાવનગરની જનતા, મારી બોટાદની જનતા એને પરિવર્તન જો. તો આજ અદાણી સાથે જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યાં પણ પ્રોજેક્ટ થતા હતા. તો ત્યાં તમે એક બાજુ અદાણીને બેફામ બોલો છો કે તે ભ્રષ્ટાચાર કરે છે, સરકાર સાથે મળેલા છે, તો પછી અદાણી સાથેના પ્રોજેક્ટ કેમ રાજસ્થાનમાં થતા હતા? મેં તમને કીધું એમ કે આજ અદાણી, એ જ અદાણી સાથે કોંગ્રેસે કેમ પ્રોજેક્ટ એનો જવાબ આપું છું. આજ અદાણી 2014માં તમને ઓફિશિયલી આંકડા આપું છું. આજ અદાણીની સંપત્તિ 2014માં કેટલી હતી? તમારી પાસે જવાબ હું આપું. તમારી આ ચૂંટણી અદાણી સામે છે કે ભાજપ સામે છે? અદાણી પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે છે. આ ભારતીય જનતા પાર્ટી તો માત્ર ખાલી રહી જ નથી. ભાજપ તો ત્યારે ખતમ થઈ ગઈ હતી જ્યારે અટલ બિહારી વાજપેયીનું શાસન ખતમ થઈ ગયું. અત્યારે તો શાસન કોનું છે? અદાણીનું. અદાણી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું દેશ ઉપર શાસન છે. આ મોદી સરકાર શાસન કરતી જ નથી. મોદીનું રિમોટ જે છે ને ગૌતમ અદાણી પાસે છે. કયા જિલ્લામાં શું કરવું, કયા અધિકારીને બદલી કરવી કે ન કરવી, કોને ટિકિટ આપવી કે ન આપવી, બધું નક્કી કરે છે ગૌતમ અદાણી. તમને લાગે છે કે તમારા આ બધા મુદ્દાઓ તમે પ્રધાનમંત્રી મોદી સામે સીધો પ્રહાર કરી રહ્યા છો, અદાણી સામે કરી રહ્યા છો, તો લોકોના પ્રશ્નો તો અહીંયા ક્યાંય છે જ નહીં. લોકોના જે અહીંયા તેમની સ્થાનિક સમસ્યાઓ છે તે તમારા પ્રવચનમાં કે મુદ્દાઓમાં ક્યાંય નથી આવતી. તો લોકો તમારા તરફ આકર્ષાશે ખરા? ને મેન મુદ્દો એ છે ને, મેં તમને કીધું, ભારત દેશમાં 200 વર્ષથી શાસન કોનું હતું? ઈસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ કંપનીનું. ઈસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની. અત્યારે કોનું શાસન છે? અદાણી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું. ફેર કેટલો? ઓલા ગોરા અંગ્રેજો હતા અને આ કારા અંગ્રેજો છે. બાકી કાંઈ ફેર નથી. પ્રથમ કોઠી ક્યાં સ્થપાણી હતી અંગ્રેજોની? સુરતમાં. અત્યારે ભાજપની પ્રથમ કોઠી ક્યાં સ્થપાણી? ક્યાં? સુરતમાં. પેલો તેનો લોકશાહીની હત્યા ક્યાં કરવામાં આવી? સુરતમાં. સુરતમાં વગર ચૂંટણીએ ભાજપનો સાંસદ જીતી ગયો. વગર ચૂંટણી. સુરતના લોકોએ મતય નથી આપ્યા ને. એટલે અદાણી કંપની પ્રાઇવેટ લિમિટેડનું શાસન ચાલી રહ્યું છે. લોકોને મૂર્ખ બનાવે છે. મોટા ભાગની ગૌચર જમીન અદાણી પાસે, મોટા ભાગના પોર્ટ અદાણી પાસે, કોલ અદાણી પાસે, એરપોર્ટ અદાણી, બધું આખા દેશની 80% જેવું ને સરકારી કંપનીઓ અત્યારે મોદી અદાણીના આપવા માંડ્યો છે. કાંઈ રહેવા જ નથી દેવાનો દેશ માટે. લોકશાહી જેવું કાંઈ તો લોકશાહીમાં જે પણ પોતાનો સ્વતંત્ર બિઝનેસ કરી શકે તેના માટે ખુલ્લું મેદાન છે, તો એ તો કરી શકે છે. એના તમારી જોડે કોઈ પુરાવા છે ખરા? પુરાવા તમારી જોડે કોઈ છે નહીં, એના પર તમે સીધા આક્ષેપ કરી. ધારાસભ્ય શું પુરાવા આપું? આજે 2000 કરોડનું ડ્રગ્સ કોના પોર્ટમાં પકડાણું હતું? કોણ હતો એ પોર્ટનો માલિક? છે નામ તમારી પાસે? આજે મારા ગુજરાતની ધરતી ઉપર 2000 કરોડ 20,000 કરોડનું ડ્રગ્સ પકડાણું હતું. કોણ પોર્ટનો માલિક? કોણ? કેમ એની ઉપર એક્શન ન લીધા? શું મારા દેશના યુવાનોને, મારા ગુજરાતના યુવાનોને ડ્રગ્સની અંદર ધકેલી દેવાના છે? કેમ એ આજે ખુલ્લા ફરી રહ્યા છે? પોર્ટનો માલિક કેમ ખુલ્લો ફરે છે? અનેક એવા દાખલા છે કે આજે ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું જો કામ કરતો હોય ઉદ્યોગપતિઓ ખાલી કહેવાના છે, બાકી દેશને બરબાદ કરવાનું કામ આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ કરી રહી છે. પેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ કર્યું હતું. ચીનની અંદરથી અફીણ લઈ આવ્યા. અહીંના રાજા મહારાજાઓ તાકાતવાળા હતા. ખબર હતી કે એને જીતી એકાશે નહીં. અફીણના વ્યસની બનાવ્યા. એના અહીંની પ્રજાને અફીણનું બંધાણ કરાયું. ધીમે ધીમે અફીણ નશમાં ચડી ગયું. રાજા મહારાજાઓ અફીણના નશામાં પીડ્યા એટલે એક એક રજવાડા ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું. એ જ અત્યારે અદાણીએ કર્યું છે. એક હાલ ફરી વિવાદિત નિવેદન આપી રહ્યા છો. તમે કીધું કે રાજા રજવાડાઓ અફીણના નશામાં પડી રહ્યા હતા. ગુજરાતના યુવાનોનો નશો કરાઈ રહ્યો છે. તમે કહી રહ્યા છો રાજા રજવાડાઓ અફીણના નશામાં પડી રહ્યા હતા. 20,000 કરોડનું ડ્રગ્સ કોને મગાવ્યું? તમે એમ કહી રહ્યા છો રાજા રજવાડાઓ અફીણના નશામાં પડી રહ્યા હતા. એનો માલિક જે છે ગૌતમ અદાણી છે. ગૌતમ અદાણીના પોર્ટ ઉપર તમે રાજા રજવાડાઓ વિશે વાત કરી. કરોડનું ડ્રગ્સ ચલવાનું હતું. કેમ એની ધરપકડ નથી કરવામાં આવી? શા માટે?
વિધાનસભામાં મેં પ્રશ્ન ઉપાડ્યો હતો. તમે મારી વાત સાંભળો છો. ધારાસભ્ય તરીકે મેં આ તમે એમ કહો છો શા માટે કે રાજા રજવાડો અફીણના નશામાં પડી રહ્યા હતા કે તમે નિવેદન પાછું લો છો? હું મારા નિવેદન ઉપર કાયમ જ હોઉં છું. ક્યારેય નિવેદન આપું ક્યારેય પાછું લેતો નથી. હું પુરુષોત્તમ રૂપાલા નથી. પેલી વાત, હું ઉમેશ મકવાણા છું. ઉમેશ મકવાણાએ આપેલું નિવેદન ક્યારેય પાછું આજની તારીખમાં લીધું નથી. તો એવું ક્યાં લખેલું છે કે રાજા રજવાડા નશામાં પડ્યા રહ્યા હતા, અફીણના નશામાં પડ્યા રહ્યા હતા? અંગ્રેજોએ અફીણના નશાનું બંધાણ કરાયું. સમજો, તમે વાત મારી મળતા નહીં. પોતે જ બોલો. અંગ્રેજોએ ભારત દેશની અંદર પોતાની સત્તા સ્થાપવા માટે, કારણ કે રજવાડાઓ ખૂબ તાકાતવાર હતા, કોઈથી હારે એવા હતા જ નહીં, એટલે શું કર્યું? એને અફીણ ચીનથી મગાવી અફીણ વિગ્રહ થયો હતો. તમને ન ખબર, ઇતિહાસ જોઈ લેજો, હું તમને ઇતિહાસ આપીશ. અફીણ વિગ્રહ થયો હતો. અફીણ મગાવી ધીમે ધીમે અફીણના બંધાણી કરાયા. અને અફીણ વસ્તુ એવી છે, એક ડ્રગ્સ જ છે. અત્યારે જે ગુજરાતના યુવાનોમાં જાય છે ને, એક વખત લે ને પછી એને લેવું જ પડે છે. એ જ આખી જૂની ડિઝાઇન, અંગ્રેજોની ડિઝાઇન અત્યારે અદાણીએ કરી છે. તમે જોયું છે કે એ વખતે રાજા મહારાજોને હરાવી કે હતું નહીં, એટલે એને ધીમે ધીમે એ રાજાઓને અફીણના બંધાણી કરાવતા ગયા. ધીમે ધીમે ઓલું એના નશો થતા ગયા અને એક રજવાડાઓ અંગ્રેજો જીતતા ગયા છે. આ એનો ઇતિહાસ હું તમને ન હોય ને, તમને ઇતિહાસના કયા પેજ ઉપર લખેલું છે ને, હું આપવા તૈયાર છું. મેં આપણે 15 થી 20 મિનિટ વાત કરી તો જ્યારે આમ આદમી પાર્ટી શરૂઆતમાં આવી હતી ત્યારે પ્રાથમિક શિક્ષણ હોય કે પ્રાથમિક સુવિધા હોય, એ લોકોની સુખાકારી હોય, તેના વિશે વાત કરતા હતા. પરંતુ તમારી જે વાતો છે ફક્ત ને ફક્ત અદાણી ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે તમે 10 થી 12 વખત બોલી ચૂક્યા છો. પ્રધાનમંત્રી મોદી વિશે 10 થી 12 વખત બોલી ચૂક્યા છો. પરંતુ જો તમને તક મળે તો અહીંયા શું વિકાસ કાર્યો કરવા માંગો છો, શું તમારું વિઝન છે, તે તમારા વક્તવ્યમાં નથી દેખાતું. એક જ લીટીમાં આનો જવાબ આપીશ. જે મહારાજા કૃષ્ણકુમારસિંહનું જે ભાવનગર હતું ને, એ ભાવનગર હું ફરી બતાવી. આ તમે જોઈ રહ્યા છો, આ જોવો તો આ વિક્ટોરિયા પાર્ક છે. આ કોને બનાવ્યું હતું? આ મહારાજા કૃષ્ણકુમારસિંહે શું નિયોજિત આખું જંગલ, સિટીની અંદર જંગલ કોઈ બનાવ્યું બોર તળાવ સાથે. આ પેલું આ ઘટના છે. આ વિક્ટોરિયા પાર્ક છે. તમે જુઓ, જે ભાવનગર કૃષ્ણકુમારસિંહના શાસનમાં વિદેશો સાથે વેપાર થતા હતા. એશિયાનું મોટામાં મોટું અહીંયા લોક બંદર આવેલું છે. અહીંની કહેવત હતી ગોગાનો વર ને લંકાની લાડી, એટલે કે લોકો ભાવનગરના લોકો વિદેશો સાથે વેપાર કરતા હતા, મરી મસાલાના, કિંમતી ઘરેણાના. બરાબર, ભાવનગર ખૂબ સમૃદ્ધ હતું. એશિયાનું સૌથી મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અહીંયા આવેલું. પણ જેવું ભાજપનું કુશાસન આવ્યું ને, અહીંના અલંગના વેપારીને ભાંગી નાખ્યા. ધંધો કરે એવા જ ન રહેવા દીધા. અહીંયા આરોગ્ય મંત્રી છે તો અહીં તમે સિવિલ હોસ્પિટલની હાલત જોઈ લો. એક સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો નથી, સારા રોડ રસ્તા નથી, એક પણ સિટી બસ ભાવનગરમાં હાલતી નથી. જોવો મારા બોટાદમાં 1000 કરોડના કાર્ય કરીને આવ્યો છું, વિપક્ષનો ધારાસભ્ય હોવા છતાં પછી હું ભાવનગર લડવા આવ્યો છું. ભાવનગરમાં એક સિટી બસ નથી ચાલુ. મારા બોટાદમાં જો 22 સિટી બસો હાલે છે. અહીંયા 8 દિવસે તો પાણી આવે છે. ભાવનગરના દરિયાકાંઠો સૌથી વધુ જો કોઈ જિલ્લામાં હોય ને તો ભાવનગરમાં છે. અનેક અહીંયા બીચો આવેલા છે. એક પણ બીચનું ડેવલપિંગ નથી કરવામાં આવ્યું. એક કઈ સારી ઇન્ડસ્ટ્રીઝ નથી લાવવામાં આવી. 10 વર્ષનું કેન્દ્ર શાસન છે, 30 વર્ષનું ભાજપનું રાજ્ય શાસન છે. બધા નેતાઓ અહીંના પ્રદેશ પ્રમુખ અહીંના થઈ ગયા, 2-3 મંત્રીઓ અહીંના થઈ ગયા, આરોગ્ય મંત્રી હાલ અત્યારે અહીંના છે. ભાવનગરના સારા એકય દવાખાના નથી. એને ભાવનગરના પાલિતાણાની દવાખાનાની હાલત તો એક વખત તમે જુઓ, કોપડા પડે છે. એક ડોક્ટરો નથી અહીંયા. એ પ્રકારનું ભાવનગરની જનતા હારે ભેદભાવ કર્યો. જો વિકાસ કોનો થયો? અમદાવાદનો થયો, ગિફ્ટ સિટી ગાંધીનગરનો થયો, રાજકોટનો થયો. રાજકોટમાં એમ્સ આપ્યું અને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું. સમજો, સુરતનો વિકાસ તો ત્યાં પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું. શું મારી ભાવનગરની જનતા શું વાગશે? ભાજપનું શું બગાડ્યું છે? મારી બોટાદની જનતા ભાજપનું શું બગાડ્યું? એમ તો માનો છો ને કે ભાજપના શાસનમાં આ બધા શહેરોનો વિકાસ થયો છે? હા, કેમ ભાજપે ભાવનગરના એરપોર્ટને નાઇટ વિઝન એરપોર્ટ છે, કેમ ભાવનગરના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનું દરજ્જો ન આપ્યો? કેમ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને ડેવલપિંગ ન આપ્યું? શું કામ હતું એ લઈ લીધું? સરકારી કંપની જે જહાજ બનાવતી નેવીને સપ્લાય કરી એને તાળા મારી દીધા. જે ધંધો ચાલુ હતો એ પણ બંધ કરી દીધો આ લોકોએ. પ્લાસ્ટિકનો ઉદ્યોગ ઘરે ઘરે ધમધમતો આજે જો ભાંગી ગયો. અહીંયા પ્લાસ્ટિક ઝોન કરીને ભંગાઈ નાખ્યો. એટલે જીએસટી ના નામે વેપારીને ધમકાવે છે, બ્લેકમેલ કરે છે.
ધંધો જ ભાંગી નાખ્યો. આજે ભાવનગરના લોકો બહાર અન્ય જિલ્લાઓમાં બહાર રાજ્યોમાં ધંધો કરવા માંડ્યા. કાલે જ મારે બધા અલંગ એસોસિએશન હારે મીટિંગ હતી સાહેબ, એની વ્યથા થઈને મને બહુ દુઃખ થયું. અચ્છા ઠીક છે, અંતિમ પ્રશ્ન જે 150 જહાજો આવતા હતા અલંગમાં, એક પ્લોટમાં 150 જહાજ આવતા સાહેબ, અત્યારે મહિને એક જહાજ નથી આવતું. લોકો ધંધો કરવા માટે કર્ણાટક ને સાઉથમાં જવા માંડ્યા. બિલકુલ. અંતિમ પ્રશ્ન હવે નોકરીઓ આપતા હતા. હીરા ઉદ્યોગ ધમધમતો હતો. આજે હીરાની હાલત જો, અમારા હીરા ઘસુ ભાઈઓ મોટા ભાગના પછાત સમાજના છે, કોળી સમાજના શું હાલત થઈ ગઈ તમે જુઓ તો. ભાંગી નાખ્યો આ લોકોએ ધંધો. આજના મારા તો પણ લોકસભા ચૂંટણી હોય કે પછી વિધાનસભા ચૂંટણી હોય, એમાં ભાજપને અહીંયા તક મળતી હોય છે. હવે મતદાનને ફક્ત થોડા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શું આપ અપીલ કરશો અને કયા વિકાસ કાર્યો જો તક મળે તો કરવા માંગશો ઝડપથી? જે રીતના આખા ઇન્ડિયા એલાયન્સમાં અમે મેનિફેસ્ટો બહાર પડ્યા છે, આખા દેશમાં મફત વીજળી આપવાના છે, 200 યુનિટ મહિલાઓને સન્માન આપવાના છે, આખા દેશના ખેડૂતોનું દેણું માફ કરવાના છે, MSP લાગુ કરવાના છે. અને સૌથી મારો મુખ્ય મેન મુદ્દો એક સાંસદ તરીકેનો મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સાંસદ બનતાની સાથે મારો પહેલો અવાજ સાંસદની અંદર મહારાજા કૃષ્ણકુમારસિંહને ભારત રત્ન અપાવવાની વાત મેન મારો મુદ્દો છે. જે રીતના કૃષ્ણકુમારસિંહના શાસનમાં ભાવનગર તો એવું જ શાસન, એ જ પ્રકારનું ડેવલપમેન્ટ હું મારા ભાવનગરમાં કરીશ. બિલકુલ. આભાર ઉમેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ હતા ઇન્ડિયા એલાયન્સના ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણા. તે જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે. રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે સાથે સ્થાનિક મુદ્દા સાથે તે હાલ મેદાનમાં છે. ભાજપ તરફથી છે નીમુબેન બામણિયા. જોવાનું રહેશે કે 7 મેના રોજ કોના તરફી મતદાન થાય છે તે આપણને જાણવા મળશે 4 જૂનના રોજ. એ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.